કેસો સામે સરકાર ખૂબ જ ગંભીર છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ખુદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ પ્રજાના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે। જિલ્લા પંચાયત હસ્તકના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં શ્વાન કરડ્યા બાદ હડકવો ન થાય તે માટે આપવામાં આવતી વેક્સિનની એક્સપાયરી ડેટ ચાલી ગયા બાદ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેનો પર્દાફાશ થયો છે। કોઈપણ ચીજ વસ્તુઓના ઉપયોગ માટેની સમાપ્તિ તારીખ નિશ્ચિત હોય છે, તેમાં પણ ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને દવાઓમાં એક્સપાયરી ડેટની ખૂબ જ ગંભીરતા હોય છે। એક્સપાયરી ડેટ બાદ કોઈપણ દવા, વેક્સિન કે ઇન્જેક્શનનો ઉપયોગ લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે, પરંતુ ભાવનગર જિલ્લાના ત્રાપજ આયુષ્માન આરોગ્ય મંદિરમાં એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયા પછી શ્વાન કરડ્યા બાદની વેક્સિન દર્દીઓને આપવામાં આવી રહી છે। જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલની ત્રાપજ આરોગ્ય કેન્દ્રની મુલાકાતમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી। શ્વાન કરડવાના કિસ્સાઓમાં લોકોને જીવલેણ હડકવો ન થાય અને વ્યક્તિ મૃત્યુ ન પામે તે માટે વેક્સિન આપવામાં આવતી હોય છે, પરંતુ ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં તો હ્યુમન બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ કંપનીની વેક્સિન કે જેની મેન્યુફેક્ચરિંગ તારીખ 1 જાન્યુઆરી 2022 છે અને 12 ડિસેમ્બર 2024ની એક્સપાયરી ડેટવાળી વેક્સિન હતી, તે માર્ચ મહિનામાં આપવામાં આવી હતી। ગત ડિસેમ્બર માસમાં એક્સપાયરી ડેટ પૂરી થયા બાદ માર્ચ મહિનામાં 6 વ્યક્તિઓને આપવામાં આવી હતી આ વેક્સિન। ત્રાપજ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી નવાગામ, ત્રાપજ, અલંગ અને ગોરખી ગામના રહીશોને એક્સપાયરી ડેટવાળી વેક્સિન આપવામાં આવી છે, જે બાબતે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીએ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી ભાવનગર જિલ્લાના તમામ આરોગ્ય સેન્ટરોમાં પણ એક્સપાયરી ડેટવાળી દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો આક્રોશ સાથે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા છે અને 7 દિવસમાં ભાવનગર જિલ્લાના તમામ પીએચસી, સીએચસી સેન્ટરમાં એક્સપાયરી ડેટ ચાલી ગયેલી દવાઓના સ્ટોકને ડેડ સ્ટોક કરી સ્ટોરમાંથી હટાવી દેવા, અન્યથા જિલ્લા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી આપી છે। ત્રાપજ સરકારી દવાખાનું જોવા 12મો મહિનો 2024 એક્સપાયર થઈ ગયા। આ રજીસ્ટર આ લોકોએ વેક્સિનેશન કર્યાની તારીખ આ તારીખ જો આ બધાને વેક્સિનેશન આ જ થયા છે એક્સપાયરી ડેટના જો આ એક્સપાયર થઈ ગયેલા આવી ગંભીર બાબત છે। આના માટે કોણ જવાબદાર જો ડોક્ટર ચંદ્રમણી કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં માર્ચ મહિનામાં તારીખ 20 થી 22 દરમિયાન 6 વ્યક્તિઓને શ્વાન કરડ્યા બાદની વેક્સિન આપવામાં આવી છે, જે તમામ વેક્સિનની ઉપયોગિતા સમાપ્ત થઈ ગયાની તારીખ બાદ આપવામાં આવી છે, જેમાં નવાગામ, અલંગ, ગોરખી અને ત્રાપજના રહેવાસીઓ છે। ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ ચાલી ગયેલી વેક્સિન આપ્યાની ફરિયાદ મળી છે, જે સંદર્ભે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી થશે અને તમામ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરીવાળી દવાની તપાસ પણ કરવામાં આવશે। તો આ તરફ વાત કરીએ તો